વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 10th માટેની આપણી સૌની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકના લેસન 5th પ્લેઇંગ વિથ ફાયરના સેકન્ડ પેરેગ્રાફને જોવાના છીએ. પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સ આપની નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. વિડીયો જોયા પછી આપને ગમશે જ અને એ માટે એને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનારા દરેક વિડીયો આપને પબ્લિશ થતા વેત મળી રહે. આપની સાથે અભ્યાસ કરતા અન્ય મિત્રોને પણ વિડીયો શેર કરજો કે જેથી એમને પણ લાભ મળે. તો ચાલો શરૂ કરીએ. ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન 5th પ્લેઇંગ વિથ ફાયર સેકન્ડ પેરેગ્રાફ. ધ સાયન્સ ફટાકડો કઈ રીતે બને છે એના ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો આપણે આગલા પેરેગ્રાફમાં વિચાર કરતા હતા. ઓફ ફાયર વર્ક્સ, ફટાકડાનું વિજ્ઞાન ઇઝ ટેકનિકલી, મતલબ ફટાકડાને કારખાનામાં યંત્રો દ્વારા બનાવવામાં આવે એટલે ટેકનિકલી શબ્દ વાપરેલો છે. ટેકનિકની વાત લાગુ પડે એટલા માટે એને ફટાકડાના વિજ્ઞાનને ટેકનિકલ રીતે કહેવાય છે પાયરોટેકનિક્સ. આ જે પાયરોટેકનિક્સ શબ્દ છે એની વાત કરીએ તો એ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીસ નામનો દેશ છે, ત્યાંની પ્રજા છે એને ગ્રીક પ્રજા કહેવાય અને એ લોકો જે ભાષા બોલે છે એને ગ્રીક ભાષા કહેવાય. તો એ ગ્રીક ભાષાનો શબ્દ પાયરોટેકનિક્સ છે. એમાંથી એનો અર્થ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ કહેવાય છે. હવે ગ્રીક વર્ડ છે આ જે પાયરોટેકનિક્સ એ બે ભાગમાં વહેંચાયેલો છે. એમાં પહેલા 3 અક્ષર PYR મીન્સ ફાયર, મીનિંગ ફાયર. ફાયર શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે ફાયર એટલે કે અગ્નિ. એન્ડ ટેકનિક્સ બીજો શબ્દ એની સાથે જોડાયેલો છે એ ટેકનિક્સ છે અને એનો અર્થ છે ગ્રીક ભાષામાં એન આર્ટ. આર્ટ મીન્સ કલા. તો ફાયર અને આર્ટ આનું મિશ્રણ એટલે પાયરોટેકનિક એમ કહી શકાય. પાયરોટેકનિક્સ છે એ ઇન્ક્લુડ્સ સામેલ કરે છે, એમાં સમાવે છે કઈ કઈ વસ્તુ? નોટ ઓનલી ફાયરવર્ક્સ. ફાયર છે એ માત્ર ફટાકડા માટે જ લાગુ પડતો શબ્દ નથી, એટલે એની અંદર માત્ર ફટાકડા જ સામેલ નથી બટ ઓલ્સો, પરંતુ બીજું પણ ઘણું સામેલ છે. એ હોલ રેન્જ. હોલ રેન્જ મીન્સ પૂરી શ્રેણી, મતલબ કે જે વસ્તુમાં અગ્નિનો ઉપયોગ થાય છે અથવા તો જેમાં અગ્નિ લાગુ પડે છે એવી આખી શ્રેણી ઓફ ડિવાઇસીસ, સાધનોની આખી શ્રેણી ધેટ યુઝ કે જેની અંદર સિમિલર મટીરિયલ્સ, ફટાકડા માટે જે મટીરિયલ મીન્સ પદાર્થ, ફટાકડો બનાવવા માટે જે પદાર્થનો ઉપયોગ થાય છે એ જ પદાર્થનો ઉપયોગ બીજા જે સાધનોમાં વપરાય છે એની આખી શ્રેણી એમાં પાયરોટેકનિકમાં સામેલ છે. એન્ડ પ્રિન્સિપલ્સ, માત્ર મટીરિયલ્સ નહીં પણ ફટાકડા બનાવવા માટે જે સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે એ જ સિદ્ધાંતો છે
જેમાં વપરાય છે, જે સાધનોમાં વપરાય છે એ બધાને પાયરોટેકનિક ઇન્ક્લુડ કરે છે. એના શરૂઆત કરીએ તો ફ્રોમ સેફ્ટી મેચિસ. મેચિસ મતલબ દિવાસળી, સેફ્ટી મીન્સ સલામત. આપણે ઘરમાં જે દિવાસળી વાપરીએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે નાની લાંબી લાકડાની સળી હોય છે અને એ એકદમ પોચી હોય છે, જ્યારે આગળના ભાગે છે કોઈક પદાર્થ છે અને એ પદાર્થ શેનો છે તો કે ફટાકડો બનાવવા માટે જે પદાર્થો વપરાય છે એ જ પદાર્થો આ દિવાસળીમાં પણ વપરાયેલા હોય છે. એટલે સેફ્ટી મેચિસથી શરૂઆત કરી પાયરોટેકનિકમાં. ધેટ વી યુઝ, સેફ્ટી મેચિસનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. એવરી ડે, દરરોજે દરરોજ જે આપણે સલામત દિવાસળી વાપરીએ છીએ ત્યાંથી શરૂ કરીને સોલિડ ફ્યુઅલ. સોલિડ મતલબ સખત, ફ્યુઅલ મતલબ બળતણ. પાયરોટેકનિકની અંદર છે એક નાનામાં નાની દિવાસળીથી શરૂઆત કરીએ અને જે સખત બળતણ મતલબ કે ઘન બળતણ તરીકે જેનો ઉપયોગ થાય છે એવું બળતણ ક્યાં વપરાય છે તો કે રોકેટ બુસ્ટર્સ. રોકેટ એને બુસ્ટ કરવા માટે જે વપરાય, રોકેટને આગળ ધકેલવા માટે જે વપરાય એને રોકેટ બુસ્ટર કહેવામાં આવે. તો રોકેટ બુસ્ટરની અંદર આવું સોલિડ ફ્યુઅલ વપરાય છે. તો પાયરોટેકનિકની અંદર ફટાકડો બનાવવામાં જે પદાર્થો વપરાય છે દિવાસળીથી માંડીને રોકેટ બુસ્ટરમાં વપરાતા પદાર્થો છે અને બધી જગ્યાએ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. અને રોકેટ બુસ્ટરનો ઉપયોગ છે ને શેના માટે છે તો કે સ્પેસ શટલ. સ્પેસ મતલબ અવકાશ, શટલ અવકાશમાં જવા માટે જે યાન કે વાહન વાપરવામાં આવે છે તો એ યાનને અવકાશમાં મોકલવા માટે રોકેટ બુસ્ટરનો ઉપયોગ થાય. અને એ રોકેટ બુસ્ટરની અંદર સોલિડ ફ્યુઅલ તરીકે જે પદાર્થ વાપરવામાં આવે છે એ જ પદાર્થ સેફ્ટી મેચિસમાં હોય છે અને એ જ પદાર્થો છે એ ફટાકડામાં હોય છે. ફટાકડામાં જે સિદ્ધાંત છે એ જ સેફ્ટી મેચિસનો સિદ્ધાંત છે અને એ જ રોકેટ બુસ્ટરના સોલિડ ફ્યુઅલનો સિદ્ધાંત છે. ધ હાઉસહોલ્ડ મેચ. હાઉસહોલ્ડ ઘરેલું, ઘરમાં વપરાતી ઉપયોગમાં લેવાતી દિવાસળી છે ઇઝ કન્સિડર્ડ, ગણનામાં લેવાય છે, ધ્યાનમાં લેવાય છે એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. સ્પેશિયલ, ખાસ અથવા તો વિશિષ્ટ. પાયરોટેકનિક મતલબ કે અગ્નિકલા એમ પણ કહી શકીએ. અગ્નિકલાનું ખાસ અથવા તો વિશિષ્ટ સાધન છે. એઝ, કારણ કે. શું કામ ખાસ સાધન છે તો એનું કારણ રજૂ કરીએ છીએ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, બધી અગ્નિકલાની અસરો, અગ્નિ ઉત્પન્ન થાય એનો જે પ્રભાવ કે જે અસરો જોવા મળે છે બધી અસરો આપણને દિવાસળીમાં જોવા મળે છે એટલે એને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહે છે. તો આવી અસરોને જોઈએ. કઈ કઈ અસર છે તો કે હીટ, દિવાસળી સળગશે એટલે અગ્નિ ઉત્પન્ન થશે અને અગ્નિ છે હંમેશા આપણે જાણીએ છીએ કે એ ગરમી ઉત્પન્ન કરે, એટલે કે એની પહેલી ઇફેક્ટ છે એ હીટ છે, એ જોવા મળે છે દિવાસળીમાં. બીજી ઇફેક્ટ એની સ્મોક, ધુમાડો. ફટાકડો સળગે ત્યારે જેમ ધુમાડો થાય એમ દિવાસળી સળગશે ત્યારે ધુમાડો પણ થશે. લાઇટ, ફટાકડો સળગે ત્યારે જે પ્રકાશ ઉત્પન્ન થાય છે તો એવી જ રીતે દિવાસળી સળગશે ત્યારે પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. ગેસ, ફટાકડો સળગે ત્યારે ગેસ એટલે વાયુ ઉત્પન્ન થાય છે. એમાં કેમિકલ પ્રોસેસ, રાસાયણિક પ્રક્રિયા થવાથી ગેસ ઉત્પન્ન થાય છે.
તો એ પ્રક્રિયા અહીંયા દિવાસળીમાં પણ જોવા મળે છે કે એના દ્વારા પણ ગેસ એટલે કે વાયુ ઉત્પન્ન થાય છે. એન્ડ સાઉન્ડ, ફટાકડો છે મોટો ધડાકો કરે છે, જ્યારે દિવાસળી છે એ નાનું સાધન છે, એમાં ખૂબ જ ઓછી માત્રામાં છે પદાર્થો વપરાયા હોય છે, એટલે દિવાસળી સળગે ત્યારે અવાજ પણ ઉત્પન્ન કરે છે. તો આ અગ્નિકલાની અસરો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, આ બધી વસ્તુઓ છે એ આર પ્રેઝન્ટ દિવાસળીમાં હાજર હોય છે, અને એટલા જ માટે એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈએ. તો ફાયરવર્ક્સ શબ્દ, ફાયર અને વર્ક્સ બે શબ્દો સાથે મળીને બને છે. જ્યારે લખીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું ખાસ કે ફાયર વર્ક્સ બે શબ્દો વચ્ચે કોઈ સ્પેસ છોડવાની નથી, અને એનો સિમિલર વર્ડ થશે ક્રેકર્સ. ટેકનિક શબ્દ નાઉન છે, એના ઉપરથી ટેકનિકલ શબ્દ એડજેક્ટિવ બને છે, અને એમાં પાછળ એલવાય લગાડીશું એટલે એડવર્બ બની જશે. પેરેગ્રાફમાં જોયું હતું એમ PYR પાયરનો મતલબ આગ થાય છે, અને એવો જ બીજો શબ્દ ટેકનિક એનો સિમિલર છે એ આર્ટ થશે. પાયર પ્લસ ટેકનિક્સ આ બે શબ્દો સાથે મળીને નવો શબ્દ બને છે. સ્પેલિંગમાં થોડોક બદલાવ પણ આવે છે, એ ખાસ ધ્યાન લેજો. PYR પછી O ઉમેરાઈ જાય છે અને વિધાઉટ સ્પેસ લખાય છે, એ પણ ખાસ ખ્યાલ રાખજો. ગ્રીસ દેશ છે, અને એ દેશનું નામ છે એટલે નાઉન છે. એના ઉપરથી ત્યાંની રહેનારી પ્રજાને ગ્રીક કહેવાય છે, અને એ લોકો બોલે છે એ ભાષાને પણ ગ્રીક ભાષા કહી શકાય, એટલે એ પણ નાઉન છે. સેફ શબ્દ એડજેક્ટિવ છે, એના ઉપરથી સેફ્ટી શબ્દ નાઉન બને છે. એવરી પ્લસ ડે લખતી વખતે બે શબ્દોનું મિશ્રણ પણ વિથ સ્પેસ લખાય છે, મતલબ કે સ્પેસ છોડવાની રહેશે એવરી અને ડે વચ્ચે, અને એનો સિમિલર ડેઇલી થાય છે. બુસ્ટ ઉત્તેજન આપવું, આગળ વધારવું, એ વર્બ છે. એના ઉપરથી બુસ્ટર શબ્દ નાઉન બને છે, જે રોકેટ માટે વપરાય છે. હાઉસ પ્લસ હોલ્ડ, એ બંને શબ્દો સાથે મળીને હાઉસહોલ્ડ શબ્દ બને છે, અને વિધાઉટ સ્પેસ કોઈ વચ્ચે જગ્યા છોડ્યા વિના લખાય છે. હવે પેરેગ્રાફ આધારિત લાઈન અને ક્વેશ્ચનને જોઈએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. પાયરોટેકનિક્સ છે એક ગ્રીક વર્ડ છે, એમાંથી પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ એન્ડ આર્ટ. તો આન્સર, ક્વેશ્ચન અને આન્સર જોઈએ. વોટ ડઝ ધ વર્ડ પાયર મીન? જવાબ લખીશું, જોઈએ. તો વોટ WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે, જ્યારે ડસ છે એ મીન શબ્દમાં મર્જ થઈ જશે, એટલે ધ વર્ડથી આપણો જવાબ શરૂ થાય. ધ વર્ડ પાયર. મિત્રો ખાસ ખ્યાલ રાખજો, સિંગલ ઇન્વર્ટેડ કોમા છે એ ક્વેશ્ચનમાં છે, જવાબ લખતી વખતે પણ કરવાના જ. મીનમાં છે એસ ઉમેરાયો છે ડઝનો, અને જવાબ છે ફાયર થશે, એને પણ આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાથી જ લખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વોટ ડઝ ધ વર્ડ ટેકનિક્સ મીન? આન્સર જોઈએ મિત્રો. વોટ WH વર્ડ છે એટલે એ રિમૂવ થઈ જશે, અને ડસ છે એ મીન શબ્દમાં મર્જ થઈ જશે, એટલે ડસ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ કરીએ. ધ વર્ડ ટેકનિક્સ એ શબ્દ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે. મિત્રો આપ પણ ભૂલશો નહીં ઇન્વર્ટેડ કોમા કરવાનું. મીનને આપણે એસ ઉમેરીશું, ડસ છે એમાં મર્જ થાય છે એટલે, અને આન્સર થશે એન આર્ટ. જવાબને છે એ પણ સિંગલ ઇન્વર્ટેડ કોમાથી જ લખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ પાયરોટેકનિક્સ? મિત્રો અહીંયા પાયર અને ટેકનિક્સ આ બંને શબ્દો
નું મિશ્રણ હવે આપણે જાણીએ છીએ કે પાયરોટેકનિક્સ કહેવાય છે. તો એ શું છે એનો જવાબ જોઈએ. વોટ છે એ રિમૂવ થઈ જશે WH વર્ડને કારણે. ઇઝ અને પાયરોટેકનિક્સ બંને એના પ્લેસ ચેન્જ કરી દેશે, ટ્રાન્સફર કરી દેશે. તો પાયરોટેકનિક્સથી આપણો જવાબ શરૂ થાય ઇઝ અને પછી જેમ જોઈએ જેમ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સનું વિજ્ઞાન જ છે, પાયરોટેકનિક્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. What does pyrotechnics include? આન્સર જોઈશું મિત્રો. વોટ છે WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે અને ડઝ ઇન્ક્લુડ શબ્દમાં મર્જ થઈ જશે. તો જવાબ આપણો શરૂ થશે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ. મિત્રો ઇન્ક્લુડ શબ્દ પેરેગ્રાફમાં પણ છે, મર્જ કરવાનું ભૂલાય નહીં. પછી તો કોઈ જવાબમાં ફેરફાર કર્યા વગર બધું એમને એમ જ લખવાનું રહે છે. નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. Next question જોઈએ. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. તો લાઈનના આધારે ક્વેશ્ચન છે why is the household match a special pyrotechnic device? આન્સર જોઈશું. why છે એ WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે. is અને the household match આ બંને વર્ડ એકબીજાના સ્થાને છે રિપ્લેસ થઈ જશે. તો જવાબની શરૂઆત ધ હાઉસહોલ્ડ મેચથી શરૂ કરીશું. is a special pyrotechnic device બીકોઝ વાયનો ક્વેશ્ચન છે એટલે આપણે બીકોઝને ઉમેરીશું. અહીંયા મિત્રો પેરેગ્રાફની અંદર એઝ આપેલો છે, એઝ છે બીકોઝનો જ સિમિલર છે એટલે આપણે એઝ નહીં ઉમેરીએ અને એઝ પછીના શબ્દોને જવાબમાં ઉમેરી લઈશું. ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન it. Next question જોઈશું મિત્રો. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. આ લાઈનને આધારે મિત્રો ક્વેશ્ચન છે which are the different pyrotechnics effects in a હાઉસહોલ્ડ મેચ. જવાબ જોઈશું મિત્રો. વિચ છે WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે અને આર અને ધ ડિફરન્ટ પાયરોટેકનિક ઇફેક્ટ્સ ઇન એ હાઉસહોલ્ડ મેચ આ બધું સાથે છે આરના સ્થાને અને આર આ બધાના સ્થાને બદલાઈ જશે એટલે જવાબ આપણો શું થશે the different pyrotechnic effects in a household match are. હવે કોલન કરીને આપણે છે જવાબમાં ઉમેરો કરી દઈશું. જે ડિફરન્ટ પાયરોટેકનિક ઇફેક્ટ છે એને જવાબમાં સીધી લખવાની છે. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. અહીંયા આ જવાબ પૂરો થાય છે અને પેરેગ્રાફ પણ પૂર્ણ થાય છે. મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ. તમને મારો વિડીયો જરૂર ગમ્યો જ હશે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થતા હોય વિડીયો મળતા રહે આપને, અને આપની સાથે અભ્યાસ કરતા અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ લાભ મળે.